बोलो सदगुरु महाराज नो बिलजा बोली निवासी परम वंदनीय परम पूजनीय અને વંદનીય કબીર સાહેબ આખી ગયો સંત બીજ પલટે નહીં जुग जाय अनंत ऊंच नीच घर संत का संत ત્યારે ભાઈ કબીર સાહેબ આખી ગયો કે સંતો જો બીજ હાઈ એ પોલતે ને નીચ ઉચ્ચ કો જન્મ હતી પણ મહાજરી અને મહાજન્મ બી પાછે ભક્તિ રી એની ભક્તિ સાધુભાઈ કે પ્રભાકર કે ધરમદાસ કે અને તે ગુરુ સંસ્કાર આપણે બધાને દેખાઈ રહ્યા એના કાંઈ બિરલા હાઈ 3 पीढ़ियाँ चालू नारा तो प्यारे भाई जी गुरु वचन है वो निभावे क्या भक्ति परिपूर्ण है साधु भाई भक्ति निभावी अन को में पोरा संस्कार दिन गी ये आप बैठा है यो तो खरेखर एक ही दुनिया हम जीवन जीवे तो खूब हरी गोठाए भारती जी महाराज की जय परम सदगुरु माधुदास महाराज की जय देवीदास महाराज की जय धर्मदास महाराज की जय सेवा सगुभाई खूब ज धर्मप्रेमी અને ભાવિક અને લાગણીથી માતા થઈ ગયા કહેવાનો મતલબ કે આ પરિવારજને સેવાદાસ મહારાજે કીધું તેમ કે ધરમદાસ મહારાજ ખરેખર એ ગુરુમુખી હતા ભક્તિ પ્રકૃતિમાં એમના પરિવારજનોને સારા સંસ્કાર આપ્યા છે તે જ આજે બતાવી આપે છે આજે આટલો સંત સમાજ અને કુટુંબ પરિવાર અને સમાજ ભેગું થયું છે એના પરથી જ આપણને એવું લાગ્યા કરે કે ખરેખર ભક્તિના સંસ્કારો ગુરુ મહારાજના સંસ્કારો આજે આપણને પ્રત્યક્ષ પ્રમાણ સહિત દેખાય છે ત્યારે
સબુબાઈ નથી એટલે વિયોગનું દુઃખ થયું છે. એના માટે આ પરિવારજનોને સાંત્વના આપવા માટે આપણે બધા ઉપસ્થિત છીએ. ત્યારે હું આ માતાનું પાત્ર કેવું છે તેના માટે એક કવિતામાં 2 લીટી બોલીને હું મારું શ્રદ્ધાંજલિ પૂરું કરીશું. બોલો સદગુરુદેવ કી જય. સબુબેન કેવા પાત્ર છે, માતાનું પાત્ર છે, કેવું છે કવિએ સુંદર વર્ણન કર્યું છે. જનની જોડ સખી નહીં જડે લોલ, જનની જોડ સખી નહીં જડે લોલ, મીઠા મધુન મીઠા મેળાવે લોલ, મીઠા મધુન મીઠા મેળાવે લોલ, બેઠી બેઠી તે મોરી વાત જો, જનની જોડ સખી નહીં જડે લોલ. સખી શબ્દ સંતને વાપરેલું છે કે હે સંતો, માતાનું પત્ર એવું ઊંચું છે. આ જગતની અંદર 18 વનસ્પતિ છે, એની અંદર મીઠું મધ ભરેલું છે, પણ એ મધથી પણ વધારેમાં વધારે મીઠી મારી માતા છે એવું કવિનું આ કવિતાની અંદર વર્ણન કરેલું છે. માતાનું પાત્ર ખૂબ જ જગતની અંદર ખૂબ ઊંચામાં ઊંચું ગણવામાં આવેલું છે. એ પાત્ર ખરેખર માતાનો ફાળે જાય છે. જનો પૂજ્ય બાપુઓની હાજરી છે અને અહીંયા ગુરુ મહિમાની ખૂબ ચર્ચા ચાલી અને પ્રભાકર બાપુ પણ એક ગુરુ તરીકેનું એક પદ ભજવી રહે. અહીંયા રાયગઢ ગામ મુકામે જેમની ધજા ફરકાવી છે ભાઈ ધર્મની. ધજાનો અર્થ એવો થાય કે ધર્મ. ઉત્તર ક્રિયાનો અર્થ થાય લોકો મૃત્યુને ખોટા અશુભ બોલે છે. કાંઈ અશુભ નથી, એ શુભ જ છે. કેમ? માણસે જીવનમાં જેટલા ખોટા સારા કર્મો કર્યા હોય, ઉત્તર ક્રિયાનો અર્થ એવો થાય કે તને ઉત્તર દેવો પડશે માલિકને. આવો અર્થ થાય. એટલે તો બાળતી વખતે માથું ઉત્તર દિશામાં કે તને દેવો પડશે ઉત્તર. મંગળ ફેરા ફેરવે તે વખત બી માથું ઉત્તર દિશામાં કે તને હવે ઉત્તર દેવો પડશે. અહીંયા તો પ્રભાકર બાપુ તમે માતુશ્રી એક ગુરુ મહારાજની ભક્તિ કરીને ગયા છે એટલે એમની તો શું ચર્ચા કરીએ, પણ જે કંઈક આપ તમે બેઠા છો ખૂબ શાંતિથી ખૂબ સાંભળજો. ગુરુ બિન માલા ફેરવે, ગુરુ બિન દેવ દાન. એક બે ભજન વપરાવીશ. ઓહી દાન હરામ હૈ કઈ ગયે દાસ કબીર. ગુરુ વગરનું બધું નકામું છે, પણ આપણી દુનિયા છે ને બહુ ઊંધી દોટ મારે છે. આ ગાયના આચરણામાં તમારી ભાષામાં શું કહેતા હોય, પણ અમારી ભાષામાં જેને ગોગડી કહેવાય, આ બાજુ ટેકડી કે હું બોલતા હશે, પણ એ ગોગડી વર્ષોથી દૂધ ખાવા માટે આંતરડામાં ચોંટી છે, પણ એને દૂધ નથી મળતું. એનું કારણ એક જ છે કે એનું ડાચું ઊંધી સાઈડ પર થાય. તેમ આપણી દુનિયાએ જઈ ભક્તિ કરવાની છે કંઈ નથી કરતી. પાણી થળિયામાં રેડો કે જેથી ડૂકોમાં પહોંચી જશે સવારમાં, પણ ઝાડો લઈને આમ ડૂકોમાં ના છાંટતા, એ ઝાડવું મરી જશે. આ જગતમાં ગુરુ સમદાતા કોઈ નહીં. ભગવાન રામના ગુરુ વશિષ્ઠજી, ભગવાન વિષ્ણુ કૃષ્ણના દુર્વાસાજી, ભગવાનોએ ગુરુ કર્યા છે. કબીર સાહેબે તો એવું લખ્યું છે કે ગુરુને કોઈ સેવક વ્યક્તિ માને એ નરકનું અધિકારી છે. ગુરુ સમદાતા કોઈ નહીં, ગુરુને ભગવાન જ માનો.
બીજા ભગવાન હોદવાની કોઈ જરૂર નથી. ગુરુ વગર કોણ મુક્તિનો દ્વાર બતાવે? હમણાં મને છે ને ગયા વર્ષે અમારા સરપંચ સાહેબ ગયા હતા ગંગા કિનારે નાહવા માટે, તો ત્યાંથી મને ફોન કર્યો કે બાપુ ગંગામાં નાહીએ છીએ, હવે કઈ તરફ મોડું રાખીને નાહવા બેહીએ. મેં કીધું ઠેલા કઈ બાજુ મૂક્યા છે? આવું બધું અજ્ઞાન બેટા ગુરુ કાઢે છે. કોણ કાઢે? ગુરુ કહે પૂરબ તો ચેલો પશ્ચિમ જાય, કહે કબીર અચંબા કબ મિલે. પગે પડી લો બેટા. આ ભજનમાં છે ને દુઃખતમાં બી આવ્યો છે. એ દુઃખ એવું છે ભાઈ, આ દુઃખતમાં તમે બધા બે ઉઠ કરો છો ને, એ તમે દુઃખતમાં આવ્યા છો તો દુઃખ થોડું રજૂ થવું જોઈએ કે દુઃખ વસ્તુ શું છે. આજે જનયતા, આજે આ ત્રણ દીકરાઓને કેવું દુઃખ હશે એ જાણે, દીકરીઓ જાણે, કુટુંબીજનો જાણે. આ દુઃખ તો કોઈ ભગવાન બતાડે એવો નથી. ભગવાન રામ લંકામાં રડતા હતા. લખન શું 3 લોકનો નાથ હતો? હું કામ રડવાની જરૂર? તો મૃત્યુ લોક છે ભાઈ, અને મૃત્યુ લોક સિવાય મુક્તિ પણ મળતી નથી. યાદ રાખજો. અને એટલું બી યાદ રાખજો મારી વાત, તો મુક્તિ કોઈ દેવ દેવી પીર પેગંબરો પાસે નહીં મળે. મુક્તિનો દ્વાર તો ગુરુ પાસે છે. તમે ગમે એટલા વાંકા વળી મરી જશો ને તોય મેળ નહીં આવે. એટલે તો કવિએ લખ્યું છે એ નુગરા નહીં. આ મહાપુરુષે આનું ગુરુ કયો ગણ્યો છે? પણ જે ગુરુ શરણમાં ગયો છે, ગુરુને ઠગીને આજુબાજુ થાપા મારે છે ને, એને 1 નંબરનો નુગરો કીધો. એને કીધું કે તું ન બચતો.